નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું તમારા માટે ફંડની કઈ રીતે પસંદગી કઈ રીતે કરવી એના માટે જાણીશું. ફંડ પસંદગી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણીશું અને લઈશું દર્શકોના સવાલ. તો મની મેનેજરમાં આપણે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના માધ્યમથી રોકાણ કરી મોટું કોર્પસ બનાવવાની ચર્ચા કરતા જોઈએ છીએ. પણ અમને જે ઘણા બધા સવાલ મળતા હોય છે અને મોટાભાગના દર્શકો અલગ અલગ ફંડ અને તેની પસંદગી વિશે જાણવા માંગતા હોય છે. તો ફંડની પસંદગી કઈ રીતે કરવી એ પણ અમને ઘણા બધા એવા સવાલ આવતા હોય છે. તો આ જે તમારી મુખ્ય મૂંઝવણ છે એને આજે આપણે દૂર કરીશું, ડિટેલમાં ચર્ચા કરીશું આ બાબતે. અને આ ચર્ચા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ. નિતેશ, ઘણું સ્વાગત છે. અને આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે ડિરેક્ટલી ઇન્વેસ્ટ ના કરતા ફાવે, ટાઈમ ના હોય, તમને સમજ ના હોય તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરો. હવે મ્યુચ્યુઅલ ફંડ પણ કયું મ્યુચ્યુઅલ ફંડ, કઈ કેટેગરી, એમાં પણ થોડી મૂંઝવણ થઈ જતી હોય છે. બિકોઝ એક જ કેટેગરી, આપણે કેટલા બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે. તો પ્રાઇમા ફેસી ફર્સ્ટ કયો એવો આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે કઈ રીતે આપણે પારખી શકીએ કે આ મ્યુચ્યુઅલ ફંડ ને આ કેટેગરી મારા માટે છે? શ્યોર પ્રીતિજી, થેન્ક્સ આજે મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. તમે જેમ કીધું એમ આપણે મ્યુચ્યુઅલ ફંડ સહી એમ તો કહીએ છીએ, બટ તમારા માટે કયો સારો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેરે લીએ કોણ સા સહી હે, રાઈટ? સો એના માટે ધ્યાન રાખવાનું છે. કારણ કે આ ડિસ્કશનનો પણ મુદ્દો એટલે આવી રહ્યો છે કારણ કે 1500+ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની અત્યારે ઉપલબ્ધ છે ઇન્વેસ્ટ કરવા માટે. આમાંથી તમારા માટે કઈ સારી હોઈ શકે, તમારા માટે કઈ ફાયદાકારક હોઈ શકે, એના માટે જાણવું જરૂરી છે કે કયા મ્યુચ્યુઅલ ફંડને કેવી રીતના સિલેક્ટ કરવા. બટ એમાં સૌથી પહેલાં જ્યારે આપણે જોઈએ છે તો આપણે KYCની વાત કરતા હોય છે. પણ એની પણ પહેલાં સમજવાનું છે KYG, નો યોર ગોલ્સ. KYC તો આપણે સમજીએ છીએ, પણ હવે સમજવાનું છે નો યોર ગોલ્સ. સો પહેલાં આપણે મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ સારી છે, કયું ફંડ હાઉસ સારું છે, પણ એના પહેલાં ક્વેશ્ચન પૂછવાનો છે મારે શા માટે આમાં ઇન્વેસ્ટ કરવું છે. તો તમારો એકવાર વાય ક્લિયર થઈ જાય કે તમારો ગોલ શું છે, યા તમારો એ ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન શું છે, એ તમારું એક ફર્સ્ટ સ્ટેપ હોઈ શકે જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી માટે તમે આ એક્સરસાઇઝ કરવા માટે બેઠો. એના પછી છે કે તમારું કેટલું ટાઈમ હોરાઇઝન છે, કેટલા સમય માટે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે. 2 કે 3 વર્ષ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ 4 થી 5 વર્ષ, કે લોંગ ટર્મ 7 થી 8 વર્ષ. એના પરથી ડિસાઇડ થશે કે હવે કેવી રીતના આમાં આગળ વધવું. અને જે થર્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે એ છે રિસ્ક પ્રોફાઇલનો, કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો, તમારું રિસ્ક પ્રોફાઇલ કેવું છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ તરફ આગળ વધી રહ્યા છીએ યા તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો આ રિસ્ક પ્રોફાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિજી. જી, અને રિસ્ક બધા માટે અલગ અલગ કેટેગરીનું હોય છે. આજે તમે જે રિસ્ક લઈ શકતા હોય હું ના લઈ શકું, અને હું જે લઈ શકતી હોય બીજા કોઈ ના લઈ શકે. બિકોઝ ઇટ ડિપેન્ડ્સ અપોન આપણા ઇન્કમ, એક્સપેન્ડિચર, આપણા ગોલ્સ શું છે ને. એટલે જ તમે કહ્યું કે પહેલાં તમારા ગોલ્સ આઈડેન્ટિફાય કરો. રિસ્ક પ્રોફાઇલને તમે કઈ રીતે સમજાવશો? આપણે કઈ રિસ્ક પ્રોફાઇલમાં આપણે બેસી રહ્યા છીએ કઈ રીતે જાણી શકીએ? શ્યોર પ્રીતિજી, આઈ થિંક રિસ્ક પ્રોફાઇલ બહુ બધી વાર ડિસ્કસ થાય છે, પણ મેં જોયું છે કાફી એક્સપર્ટ્સ લોકો પણ છે ઇન્ડસ્ટ્રીમાં, એ પણ રિસ્ક પ્રોફાઇલને છે ને એમાં અલગ અલગ ટર્મ્સ યુઝ થાય છે. રિસ્ક ટોલરન્સ, રિસ્ક એપેટાઇટ, અને આ બધાને મિક્સ મેચ કરતા હોય છે. આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ છોડી અને થોડું આપણે 2 મિનિટ્સ એડવેન્ચર સ્પોર્ટ્સ તરફ જઈએ. આપણે જાણતા હશું કોઈ પણ એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જઈએ, એક્ઝામ્પલ તરીકે બંજી જમ્પિંગ, તો ત્યાં તમે એક નોટિસ વાંચી હશે કે તમારું તમે કેટલું, મતલબ તમને બંજી જમ્પિંગ કરવું છે યા કોઈ પણ એડવેન્ચર સ્પોર્ટ કરવો છે તો એમાં કોઈ કન્ડિશન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ કે તમારું તમે અંડરવેઇટ યા ઓવરવેઇટ તો નથી, યા તમને બ્લડ પ્રેશર કે એવી કોઈ બીમારી તો નથી, યા તમને બીજી કોઈ હેલ્થ કન્ડિશન તો છે નહીં, તો તમે આ સ્પોર્ટ નહીં કરી શકો. પછી પણ જો તમે એલિજિબલ છો, તમે એ પ્રોપર જે કન્ડિશન છે એ બધામાં તમે ફિટ બેઠો છો અને તમે એલિજિબલ છો, તો એ તમારું એક થઈ ગયું રિસ્ક કેપેસિટી. હવે પછી આવે છે કે તમે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છો સાઈડ એડવેન્ચર સ્પોર્ટ માટે, તો તમને એટલું વિલિંગનેસ નથી, તમે રિસ્ક લઈ શકો એમ છો, પણ તમે રિસ્ક લેશો. રિસ્ક એટલે કે તમે બંજી જમ્પિંગ ટ્રાય કરશો કે નહીં કરો. કદાચ તમે ઉપર ત્યાં સુધી જશો ને પછી પણ તમને જમ્પ મારવા માટે કદાચ ડર લાગતો હશે. તો એ થઈ ગયું એક તમારું બીજું પેરામીટર છે તમારી રિસ્ક એપેટાઇટ. હવે સમજો કે તમે કદાચ રેડી પણ થઈ ગયા, ત્યાં જે ઇન્સ્ટ્રક્ટર છે એણે તમને કન્વિન્સ કર્યા કે અહીંયા સેફટી છે, કોઈ જાતના એક્સિડન્ટ થયા નથી, તમે પ્રોપરલી બધી જ વસ્તુ અમે ધ્યાન રાખીએ છીએ અને તમને આ વસ્તુમાં કોઈ ડરવાની જરૂર નથી, અને તમે કદાચ પ્રિપેર થઈ ગયા કારણ કે તમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો, થોડો ડર છે. તો હવે ત્યાં તમે જ્યારે બંજી જમ્પિંગ કરવા જશો
તો તમે જોયું હશે કે ત્યાં આગળ કેટલા ફીટનો તમારે કેટલી ડેપ્થનો તમારે જમ્પ મારવો છે એના અલગ અલગ ટાઈપ્સ હોય છે 200 ફીટ 500 ફીટ 700 ફીટ તો કદાચ તમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો તો તમે કદાચ 200 ફીટ સુધી જ પસંદ કરશો કે એનાથી વધારે તમને થોડો વધારે ડર લાગી શકે. આ થઈ ગયું તમારું રિસ્ક ટોલરન્સ. સેમ રીતે પ્રીતિજી ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ આવી રીતના જ જોવાનું છે કે જે પર્સન છે એની એજ શું છે, એની ઇન્કમ લેવલ શું છે, એના પર કેટલા ડિપેન્ડન્ટ્સ છે. આ થઈ ગઈ એની રિસ્ક કેપેસિટી. પછી એપેટાઇટ છે, એ રિસ્ક લઈ શકે એમ છે બટ એ રિસ્ક લેશે કે નહીં, કારણ કે એને કદાચ એવા પાસ્ટ અનુભવો થયા છે માર્કેટના કે બહુ રિસ્કી છે યા કોઈ રિલેટિવ્સ એમાં પૈસા ગુમાવ્યા છે અને સમજે છે આ તો ગેમ્બલિંગ છે, એ કદાચ એફએનઓ હશે અને હવે આ ઇન્વેસ્ટમેન્ટ છે બટ તો પણ મિક્સ મેચ કરી દેશે. તો આ થઈ ગયું એનું રિસ્ક એપેટાઇટ. અને પછી આવે છે કે હવે એ કદાચ ઇન્વેસ્ટ કરવા માટે રેડી પણ થઈ જાય તો એનું ટોલરન્સ કેટલું છે, એ કેટલા પર્સન્ટેજ પોર્ટફોલિયોમાં ડ્રોપ જોઈને ઓકે થઈ શકશે. આ એક થઈ ગયું આખું રિસ્ક પ્રોફાઇલ. અને આના આધારે નક્કી થાય છે, જેમ તમે એમ કીધું તમારું ને મારું રિસ્ક પ્રોફાઇલ અલગ હોઈ શકે, ભલે આપણે બંને કાફી સમયથી ઇન્વેસ્ટ કરતા હોય આ બધા પેરામીટરના આધારે. તો આના પ્રમાણે અસેટ અલોકેશન નક્કી થશે, જે આપણું 5th સ્ટેપ છે કે તમારું અસેટ અલોકેશન કેવું હોવું જોઈએ, કેટલા પર્સન્ટેજ તમે ઇક્વિટીમાં નાખશો, કેટલા પર્સન્ટેજ ડેટમાં નાખશો, કેટલા ગોલ્ડમાં યા કેટલા ફોરેન ઇક્વિટીમાં. સો આ ડિસાઇડ કરશે તમારું રિસ્ક પ્રોફાઇલ. એબ્સોલ્યુટલી. પણ હમણાં બધાને ક્વિક રિટર્ન્સ જોઈતા હોય છે, રાઈટ? કોઈને લોંગ ટાઈમ નથી ઇન્વેસ્ટ કરવું, ઊભા રહેવું, એમને ક્વિક રિટર્ન્સ જોઈતા હોય છે. એટલે શોર્ટ ટાઈમમાં અમે ક્યારે કેવી રીતે અમે પૈસા મેક્સિમમ રિટર્ન્સ મેળવી શકીએ. અને જ્યારે આપણે રિસ્ક પ્રોફાઇલની વાત કરીએ છીએ ત્યારે તમે જે બંજી જમ્પિંગની વાત કરી, એ બધા અમુક એવા બી ઇન્વેસ્ટર છે કે કૂદી જઈએ પછી જે થવાનું હશે થશે. પણ એમાં કોઈ જો તમારું લક સારું હોય તો નીકળી જાય, પણ ન હોય તો તમને એકદમ સેટબેક પણ મળી શકે છે. આવા ઇન્વેસ્ટર્સને તમે શું કહેશો? બિકોઝ એ લોકો પોતાનું રિસ્ક ગોલ્સ નથી નક્કી કરતા કે રિસ્ક ટોલરન્સનું ખબર નથી કે અચ્છા આને તો પ્રોબ્લેમ થયો તો પણ થોડું મને થશે, એ બધા પણ આસ્પેક્ટ હોય છે જ્યારે તમે એ બાયસ છે. એવા ઇન્વેસ્ટર્સને તમે શું સ્પેશિયલી કહેવા માંગશો બિફોર વી ગો અહેડ? સો પ્રીતિજી, મને એમ લાગે છે કે આ એક સિસ્ટમેટિકલી તમે ફોલો કરશો, નોટ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ એક સિસ્ટમ, તમે તમારો ગોલ્સ જોવો, તમારી શું રિસ્ક પ્રોફાઇલ છે એ જોવો, શું ટાઈમ હોરાઇઝન છે, આને આધારે નહીં કરો તો એક્સિડન્ટ થવાના પૂરા ચાન્સીસ છે. તો આપણે જેમ જાણીએ છીએ દેર ઇઝ નો ક્વિક ફિક્સ. એક પ્રોસેસ ફોલો કરો. ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડમાં એક સારો કોર્પસ ક્રિએટ થઈ શકે છે અને આપણે જોયું છે, બટ તમે આ પ્રોસેસ ફોલો નહીં કરો તો તમને કોન્ફિડન્સ નહીં આવે, મને લાગે છે. તો એના માટે આ પ્રોસેસ ફોલો કરો તો તમને જે વસ્તુમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો એનો તમને કોન્ફિડન્સ પણ આપશે અને તમે લાંબા સમય સુધી એમાં નિવેશ કરી શકશો. એબ્સોલ્યુટલી. અને આઈ ઓલવેઝ સે કે આ બીજાના પૈસા માટે નહીં, તમે તમારા પૈસા માટે કામ કરતા હો છો, એટલે યુ હેવ ટુ બી કોશિયસ. તમારે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવા પડશે. રિસ્ક એટલે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવા પડશે અને પછી તમે નિવેશ કરી શકો છો. પણ એક પ્રોસેસ હશે તો સેટબેકના ઓછા ચાન્સીસ તમને હશે. તો એઝ વી હેવ અન્ડરસ્ટુડ કે અચ્છા ચલો ગોલ્સ તો આપણે સેટ કરવા જ જોઈએ, નહીં તો ગોલ્સના વગર તમે કઈ રીતના નિવેશ કરશો. રિસ્ક પ્રોફાઇલનું આપણે વાત કરી, એસેટ એલોકેશનની આપણે ઘણા વખતથી આપણે વાત કરતા જ આવ્યા છીએ. કીપિંગ ઇન માઇન્ડ ઓલ ધીસ ફેક્ટર્સ, હવે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતના હવે સિલેક્ટ કરવાનું? પરફેક્ટ. જો તમે આપણો જે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો તો પણ એના પહેલાં આ જાણવું જરૂરી હતું. તો હવે ઇફ વી જમ્પ કે એકચ્યુઅલમાં હવે સ્કીમ સિલેક્શન છે યા એકચ્યુઅલમાં આપણે ફંડ હાઉસ જ્યારે સિલેક્ટ કરી રહ્યા છે તો એમાં શું જોવાનું? પ્રીતિજી, નોર્મલી જોવામાં આવ્યું છે લોકો ખાલી પાસ્ટ રિટર્ન યા રેન્કના હિસાબથી ઇન્વેસ્ટ કરતા હોઈએ છે. આ એક તદ્દન ખોટું છે. ઓફકોર્સ પાસ્ટ રિટર્ન જોવાનું છે પણ એને એક અલગ અલગ પેરામીટર્સમાં જોવાનું છે. તો સૌથી ફર્સ્ટ એક ક્વોન્ટિટેટિવ પેરામીટર આપણે જો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના જોઈએ તો એનું તમે નોર્મલી પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન જોવો છો. જ્યારે પણ તમે કોઈ વેબસાઇટ ઓપન કરો છો યા ફેક્ટ શીટ પણ મ્યુચ્યુઅલ ફંડની જોવો છો તો એમાં 3 વર્ષ, 5 વર્ષ અને લાસ્ટ 1 યરનું રિટર્ન આપ્યું છે. એનો મતલબ એમ થયો કે આજથી 1 વર્ષ પહેલાં, આજથી 3 વર્ષ પહેલાં અને આજથી 5 વર્ષ પહેલાં શું રિટર્ન આપ્યું છે. તો આ પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્નને નહીં જોતા આપણે જોવું જોઈએ રોલિંગ રિટર્ન. રોલિંગ રિટર્ન એટલે સમજો કે લાસ્ટ 7 વર્ષથી ફોર એક્ઝામ્પલ આ ફંડ એક્ઝિસ્ટ કરે છે તો એમાં કોઈ પણ વર્ષે હું ઇન્વેસ્ટ કરું અને કોઈ પણ 3 વર્ષ હું નિવેશ એમાં રહું તો એણે શું પરફોર્મન્સ આપ્યું છે. તો જ્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન પ્રીતિજી હોય છે ત્યારે એક બાયસ આવી શકે કે અત્યારે માર્કેટ સારું છે તો કદાચ બધા જ ફંડનું પરફોર્મન્સ સારું હશે. પણ આમાંથી એવા ફંડ્સ એવા પીરિયડ્સ પણ મારે જોવો છે કે 2020માં આ ફંડે કેવું કર્યું છે. તો મારે કન્સિસ્ટન્સી ઓફ પરફોર્મન્સ જોવું છે. તો મારે પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન નથી જોવાનું અને જોવાનું છે રોલિંગ રિટર્ન. 1 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષનું રોલિંગ રિટર્ન જોઈ લો તમે ફંડનું. ઘણા બધા રેશિયોઝ છે, શાર્પ રેશિયો, સ્ટાન્ડર્ડ ડિવિએશન, આલ્ફા, પણ આ બધામાં વધારે ન જતા એક તમે રોલિંગ રિટર્ન જોવો. ઓફકોર્સ આ બધા પેરામીટર્સ જોવા જોઈએ બટ એક સિમ્પ્લિફાય કરું તો હજી બીજો એક રેશિયો છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે ડાઉન સાઇડ કેપ્ચર રેશિયો કહીએ છીએ પ્રીતિજી. કોઈ પણ ફંડ મેનેજર
જ્યારે એક સારું રિટર્ન આપે છે કે બેન્ચમાર્કને બીટિંગ રિટર્ન આપે છે, એ બે રીતે પોસિબલ છે. જ્યારે ઇન્ડેક્સ સમજો કે 10% નીચે આવે અને એનો ફંડ ખાલી 6% જ ડાઉન જાય, સો એ થઈ ગયો ડાઉન સાઇડ કેપ્ચર કે ભાઈ ઇન્ડેક્સ 10% નીચે આવ્યું કે એનો જે બેન્ચમાર્ક છે 10% નીચે આવ્યો તો આ ખાલી 6% જ નીચે આવ્યો, તો એક આલ્ફા જનરેશન થઈ ગયું 4%નું. યા જ્યારે ઇન્ડેક્સ 10% વધે છે તો આ 12% થયો, તો આ થઈ ગયું તમારું અપસાઇડ કેપ્ચર. તો પોસિબલ છે કે તમારો ફંડ બંને સાઈડ પર સારું કરતો હશે યા એક સાઈડ પર સારું કરતો હશે. તો તમારે આ એક પેરામીટર જરૂરથી જોવો જોઈએ કે જ્યારે ખરાબ માર્કેટમાં જ્યારે તમારું બેન્ચમાર્ક જે તમે જેમાં નિવેશ કરો છો, ફોર એક્ઝામ્પલ લાર્જ કેપ છે તો નિફ્ટી 100 કેટલા પર્સન્ટ નીચે આવ્યું ત્યારે તમારા ફંડ કેટલો એમાં નીચે આવ્યો છે. તો આ થઈ ગયું એક ડાઉન સાઇડ કેપ્ચર અને રોલિંગ રિટર્ન. તો આ બંને પર થોડું વધારે ભાર આપીશ, બટ મેં તમને કીધું એમ ઘણા બધા રેશિયોઝ છે, એ જોવા ઇમ્પોર્ટન્ટ છે. આ બધા ક્વોન્ટિટેટિવ ફેક્ટર થઈ ગયા પ્રીતિજી. આની સાથે જે લોકો નથી જોતા, જરા પણ નથી જોતા, એ ક્વોલિટેટિવ ફેક્ટર. કન્ફ્યુઝિંગ લાગે છે કારણ કે કેટલા રેશિયોઝ જોઈએ રાઈટ. અને કેવી રીતે જોઈએ, ક્યાં જોઈએ, કઈ રીતના કમ્પેર કરીએ, ધીઝ આર ઓલ ધ ફેક્ટર્સ કે જે કન્ફ્યુઝ કરતા હોય છે. એટલે ઓફકોર્સ ઇન્ફોર્મેશન ઇઝ ગુડ, બટ ટુ મચ ઇન્ફોર્મેશન કન્ફ્યુઝિસ ધ ઇન્વેસ્ટર, અને એના માટે આપણે જોઈએ છે કે પછી આમને કર્યું છે તો હું આ ફંડમાં નાખી દઉં, રાધર દેન અપ્રોચિંગ અ ગુડ ફાઇનાન્શિયલ એડવાઇઝર. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે એ આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ. જસ્ટ બિલકુલથી ઘણી એવી વેબસાઇટ્સ છે જે ફ્રીમાં પણ આ રોલિંગ રિટર્ન્સના ડેટા આપે છે યા પછી તમને આ ડાઉન સાઇડ કેપ્ચર આપે છે. આ બધું વસ્તુ અવેલેબલ છે ફ્રી વેબસાઇટ્સ. પેઇડ ટૂલ્સ અવેલેબલ છે, પણ એની સાથે ફ્રી વેબસાઇટ પણ ઘણી છે. અલગ અલગ વેબસાઇટમાં કદાચ અલગ અલગ પેરામીટર મળશે, જેમ કે રોલિંગ રિટર્ન કોઈ વેબસાઇટ આપે છે, ડાઉન સાઇડ કેપ્ચર કોઈ વેબસાઇટ આપે છે. પણ તમને પહેલાં એનાલાઇઝ કરવું પડશે કે તમારે આ 5 ફેક્ટર મિનિમમ સારા હોય તો જ મારી ફંડમાં જવું છે. એના માટે તમને એ પેરામીટર શું છે એ સમજવું પડશે અને પછી ગોતવા પડશે કે તમને આ વસ્તુ ક્યાં મળે છે. કારણ કે આ ફંડ હાઉસની વેબસાઇટ પર યા ફંડ ફેક્ટશીટમાં તમને આ નહીં મળે. તો મોટા મોટા તમે કયા કીધા? એક તો ડાઉન સાઇડ કેપ્ચર અને રોલિંગ રિટર્ન, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુ જોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબથી. અપાર્ટ ફ્રોમ જે 4-5 વસ્તુ બીજી પણ જોવાની છે, પણ એક સિમ્પ્લિફિકેશન કરવા માટે હું કહું છું કે આ 2 વસ્તુ પણ તમે જોશો તો તમે એક સારો ફંડ તરફ જઈ રહ્યા છો આગળ. તો રોલિંગ રિટર્ન્સ અને ડાઉનસાઇડ રિટર્ન્સ પર પહેલાં તમારે ધ્યાન આપવાનું કે કઈ રીતના કન્સિસ્ટન્ટ રહ્યા છે માર્કેટની ગમે તે સિચ્યુએશન હોય, કઈ રીતના તમારા મ્યુચ્યુઅલ ફંડે પરફોર્મ કર્યું છે, ને પછી આના આધારે તમે રોકાણ કરી શકો છો. પણ એના આધારે પછી કઈ કેટેગરીમાં જવાનું એ કેવી રીતના આપણે આઈડેન્ટિફાઈ કરવાનું? કારણ કે બહુ બધી ડિફરન્ટ કેટેગરી છે, મિડ કેપ, મલ્ટી કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ. આ પાછું ડિપેન્ડ કરશે કે તમારો હોરાઇઝન શું છે અને તમારું રિસ્ક પ્રોફાઇલ શું છે, અને તમારું જે ઓવરઓલ બીજા પોર્ટફોલિયોમાં બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ્સ છે તો એ શું છે. તો ઓવરલેપિંગ ન હોવું જોઈએ પોર્ટફોલિયોમાં. ઘણીવાર લોકો એવી રીતના કરતા હોય છે કે એક જ ફંડ હાઉસના મિડ કેપ પણ લઈ લે અને એનો લાર્જ એન્ડ મિડ કેપ પણ લઈ લે, અને જ્યારે બંનેનો પોર્ટફોલિયો પ્રીતિજી આપણે ખોલીને જોઈએ તો એમાં 50-60% ઓવરલેપિંગ હોય. તો આ એક મિસ્ટેકથી પણ બચવું જોઈએ, અને રેન્ડમ કોઈ બે મિડ કેપ કેટેગરીમાં નાખી દે એ વસ્તુથી પણ બચવું જોઈએ. તો આને પણ જોવાનું છે. તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો કે કઈ કેટેગરીમાં કેટલા પર્સન્ટેજ એલોકેશન કરવું. તો એ ડિપેન્ડ કરશે અગેન તમારા ગોલ્સ, કે તમારા ગોલ્સ શોર્ટ ટર્મ છે, મીડિયમ ટર્મ છે, લોંગ ટર્મ છે, તમારું રિસ્ક પ્રોફાઇલ કઈ રીતના છે, અને જ્યારે પણ તમે નિવેશ કરો ત્યારે ઓવરલેપિંગ ન હોવું જોઈએ. કારણ કે અત્યારના વાય આઈ આસ્ક્ડ યુ બીકોઝ ઘણા બધા ફંડ્સ છે, તમે કહ્યું 1500 જેટલી કેટેગરીઝ છે, રાઈટ? નામ થોડા જુદા આવી જાય પણ આપણને ખબર નથી પડતી કે ભાઈ આ ફ્લેક્સી કેપ છે. અચ્છા, તો ફ્લેક્સી કેપમાં પાછું ટ્વિસ્ટ આવી જાય છે, મલ્ટી કેપ છે, ડાયવર્સિફાઈડ છે. તો એમાં થોડું કન્ફ્યુઝન થઈ જતા હોય છે. તો પ્યોર જો કોઈને નિવેશ કરવું હોય, પ્યોર લાઈક બેઝિક, તો કયા ફંડ તરફ નજર રાખવી જોઈએ? સો કેટેગરી આપણે જોઈએ તો પ્રીતિજી મને લાગે છે ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ અને હાઇબ્રિડ કેટેગરીમાં તમે આ 3 કેટેગરી પકડી લો ને તો તમને કદાચ મિડ એન્ડ સ્મોલ કેપ યા લાર્જ કેપ આ બધાની જરૂર નથી. તો ફ્લેક્સી કેપ, સ્મોલ કેપમાં બધાને વધારે અત્યારના ઇન્ટરેસ્ટ એ જ ઇશ્યુ છે, કારણ કે અત્યારે માર્કેટ એ પ્રમાણે છે. તો હું મેં તમને જે કીધું કે પાસ્ટ હું રિટર્ન ખોલીશ તો સ્મોલ કેપ, મિડ કેપ બહુ સારું રિટર્ન દેખાડતું હશે, તો કદાચ મને બહુ નેચરલી લાગશે કે હું એના તરફ જમ્પ કરીશ. એની સાથે એ પણ જોવાનું છે કે એમાં આઉટ પરફોર્મન્સ છે કે નહીં, કારણ કે તમે એક્ટિવ ફંડ્સમાં એક રીઝન છે કેમ નાખો છો, કારણ કે એમાં તમે આલ્ફા જનરેટ થાય છે. તો આલ્ફા જનરેશનની પોસિબલી કયા કેટેગરીમાં છે? ફોર એક્ઝામ્પલ લાર્જ કેપમાં આલ્ફા ઓલરેડી શ્રિંક થઈ રહ્યું છે, તો લાર્જ કેપ અમે સજેસ્ટ નથી કરતા કે તમે લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરો. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં, ઓફકોર્સ લાર્જ કેપ સ્ટોક્સ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં અંદર રાખવાના છે, પણ થ્રુ ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ યા હાઇબ્રિડ કેટેગરીથી તમારે પસંદ કરવાના છે કે તમને કેટલું અલોકેશન જોવે છે, નોટ ડાયરેક્ટલી લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ. એબ્સોલ્યુટલી. સો જે બીજો એક આસ્પેક્ટ છે કે આપણે જોવાનું હોતો હોય છે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય છે, એ છે ઓફકોર્સ એક તો લિક્વિડિટી, કઈ રીતના તમે લિક્વિડેટ કરી શકો, અને ટેક્સેશન, કઈ રીતના ટેક્સ અહીંયા એપ્લાય થતો હશે, શું એનામાં આપણા માટે એ અપ્રોપ્રિએટ છે કે નહીં,
કઈ રીતના આ બે આસ્પેક્ટ જોવાના રહેશે? ડેફિનેટલી પ્રીતિજી, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે ફંડનો શું એક્ઝિટ લોડ છે, ફંડ્સમાં શું ટાઈપના રેસ્ટ્રિક્શન છે, જેમ કે એક્ઝિટ થવા માટે. મોસ્ટ ઓફ ધ કેટેગરીઝ અત્યારે ઓપન એન્ડેડ છે, બટ જેમ કે ELSS છે તો એમાં 3 યર્સનો લોકિન છે. તમે કોઈ રિટાયરમેન્ટ રિલેટેડ મ્યુચ્યુઅલ ફંડમાં જઈ રહ્યા છો તો એમાં 5 યર્સનો યા તો 60 યર્સ વિચ એવર ઇઝ અર્લિયર લોકિન છે. ચાઇલ્ડ રિલેટેડ કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો તો 5 વર્ષ સુધીનો એમાં લોકિન છે. તો આ ફેક્ટર્સ કન્સિડર કરવા જરૂરી છે જ્યારે પણ આપણે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીને ચૂઝ કરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ મોસ્ટ ઓફ ધ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં વિધિન 1 યર તમે વિડ્રો કરશો તો 1%નો એક્ઝિટ લોડ છે. તો એ પછી અને ટેક્સેશન, જેમ પ્રીતિજી તમે કીધું એમ કે ટેક્સેશન લોંગ ટર્મ લાગશે જો તમારું ઇક્વિટી ફંડ છે જો 1 વર્ષ કરતાં ઉપર રાખશો તો એમાં 10% ટેક્સેશન છે, અને જો તમે 1 વર્ષ કરતાં નીચે રાખો છો તો એમાં 15% ટેક્સેશન આવે છે. તો અલ્ટિમેટલી તમારે રિટર્ન જોવાનું છે કે તમારા પોકેટમાં શું મળશે, માઇનસ ટેક્સીસ, રાઈટ. અને આ એક્ઝિટ લોડ કી છે કન્સિડર કરવાનો છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે ફંડ્સ જોવો તો એનો એક્સપેન્સ રેશિયો પણ જોવો ડેફિનેટલી, એનું એક્ઝિટ લોડ પણ જોવો અને એનું ટેક્સેશન પણ જરૂરથી જોવાનું જરૂરી છે. તો એક્ઝિટ લોડ અને ટેક્સેશન કેટલું ટેક્સ સેવી છે તમારા માટે એ પણ તમારે જોવાનું રહેશે. લાસ્ટ તો પછી કયા એવી મિસ્ટેક્સ તમે થતા જોઈ છે વાઇલ સિલેક્ટિંગ ધ મ્યુચ્યુઅલ ફંડ કે જે આપણે અવોઇડ કરી શકીએ? બહુ કોમનલી જોયું છે કે લોકોના પોર્ટફોલિયો જ્યારે અમે પ્રોસ્પેક્ટિવ ક્લાઇન્ટના જોઈએ છે પ્રીતિજી, એમાં 20, 25, 30 ફંડ હોય છે. સો દે આર ઓવર ડાયવર્સિફાઈડ. તો મને લાગે છે જેમ વોરન બફે કહે છે કે ત્યારે તમને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો ત્યારે તમને ડાયવર્સિફિકેશન જોવે. એટલીસ્ટ અહીંયા હું એ વર્ડને ચેન્જ કરીશ ઓવર ડાયવર્સિફિકેશન માટે. તમને કન્વિક્શન છે, તમે પ્રોપરલી એને શોર્ટલિસ્ટ કરો છો અને તમારો કાફી મોટો પોર્ટફોલિયો પણ છે અમાઉન્ટ વાઇઝ, અને તમે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને ફોરેન ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો આ 4 કેટેગરીમાં, તો પણ તમારા માટે 10 કે 12 મેક્સિમમ ફંડ્સ આર મોર દેન સફિશિયન્ટ. અને એમાં જોવાનું છે કે વધારે પડતું ઓવરલેપિંગ ન હોય, જે હમણાં આપણે ડિસ્કસ કર્યું કે તમે પોર્ટફોલિયો 2 ફંડના ખોલીને જોવો તો તમને ખબર પડશે કે એમાં ઓવરલેપિંગ છે કે નહીં. અને થર્ડ વસ્તુ જે બધાને બહુ ગમે છે, NFO. મોસ્ટ ઓફ ધ NFO, આઈ વુડ સે 99% ઓફ ધ NFO ઇઝ નોટ વર્થ ઇટ. AMCs આર ધ મેન્યુફેક્ચર ઓફ ધ ફંડ્સ, દે વિલ કીપ મેન્યુફેક્ચરિંગ. યુ નીડ ટુ સી દેટ કે એ તમને પ્રોડક્ટની જરૂર છે કે નહીં. એબ્સોલ્યુટલી. તો તમે કહ્યું 10 થી 10 એક હોવા જોઈએ હવે મેક્સિમમ સાઇડ પર. એમાં પણ હું 4 કેટેગરી પકડું છું, ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને ફોરેન ઇક્વિટી. હા, તો એ હું તમને એ જ પૂછવા માંગી હતી કે કઈ રીતના એ 10 તમે બાયફર્કેટ કરશો? રાઈટ. અગેન દેટ બોઇલ્સ ડાઉન કે મને અસેટ એલોકેશન કેટલું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ હું ઇક્વિટીમાં 70% નાખું છું તો મને લાગે છે 5 કે 6 ફંડ ઇક્વિટી સાઇડ પર મોર દેન સફિશિયન્ટ છે. ગોલ્ડમાં તમારી માટે 1 ફંડ ઇનફ છે, ડેટમાં 2 કે 3 મેક્સિમમ, અને ફોરેન ઇક્વિટીમાં પણ તમે મોસ્ટલી ઇન્ડેક્સ કે પેસિવ ફંડ તરફ જઈ શકો છો. એવી રીતે હું તમને કહું છું કે 6-7 એક ગોલ્ડમાં, 2 ડેટમાં અને એકાદ ફોરેન ઇક્વિટી. ઇક્વિટીમાં, એકાદ ગોલ્ડમાં, એક તમે ફોરેન ઇક્વિટી અને બાકીના ડેટ. તો તમારા 10 ફંડ વિલ ટેક કેર ઇવન ઇફ યોર પોર્ટફોલિયો ઇઝ વર્થ 50 લાખ ઓર કરોડ ઓર 5 કરોડ. છે. અને શરૂઆત કરીશું દર્શકોના સવાલ સાથે. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે અક્ષય સોલંકીનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એમણે આદિત્ય બિરલા સન લાઈફમાં 1100ની SIP કરી છે અને બીજી જે SIP છે 500 રૂપિયાની ICICI પ્રુડેન્શિયલમાં છે. તો હવે નવી 1600 રૂપિયાની SIP આદિત્ય બિરલામાં એ કરવા માંગે છે તો એ યોગ્ય રહેશે? સો પ્રીતિજી, આઈ થિંક તમે હર વખતે રિક્વેસ્ટ કરતા હોય છો કે તમે ક્વેશ્ચન પ્રોપરલી અને ડિટેલ મોકલો. આમાં આપણે જોઈ શકીએ છીએ એને ખાલી ICICI અને આદિત્ય બિરલા સન લાઈફ એમ મેન્શન કર્યું છે, અને એને મેન્શન નથી કર્યું કઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો EAMCમાં મોર દેન 50 સ્કીમ્સ છે. તો આપણે સમજમાં નહીં આવે કે સ્કીમ સારી છે કે નહીં, બટ એટલીસ્ટ તમને ફંડ હાઉસ, એ જે વાત કરી રહ્યા છે, જો ફંડ હાઉસ ડાયવર્સિફાઈ કરવું હોય તો તમે ડેફિનેટલી કરી શકો છો. એક આદિત્ય બિરલામાં SIP ચાલે છે, એક ICICIમાં, તો તમે HDFC યા બીજા કોઈ ફંડ હાઉસ જરૂરથી કરી શકો છો. અને જેમ આપણે શોમાં વાત કરીએ એમ કે કદાચ તમે એક ફ્લેક્સી કેપ કેટેગરી, એક મલ્ટી કેપ કેટેગરી અને હાઇબ્રિડ, આ 3 કેટેગરી તમે પકડીને ચાલશો, માનીને ચાલો છો તમારું લોંગ ટર્મ હોરાઇઝન છે, સો ધીસ ઇઝ સફિશિયન્ટ. તો તમે જ્યારે સવાલ મૂક્યો છો દર્શકોને, અમે અમારે અટમોસ્ટ એને લેવો હોય છે ને તમને એડવાઇસ આપવી હોય છે, પણ જો તમે અડધો સવાલ મૂકશો તો અમે તમને કઈ રીતના એડવાઇસ આપીશું. તો તમે આખું લખજો કે આદિત્ય બિરલા તો પણ કઈ કેટેગરી, કઈ શેમાં તમે નિવેશ કરી રહ્યા છો, કેટલા સમય માટે તમારે નિવેશ કરવું છે અને તમે કેટલી મંથલી SIP કરી રહ્યા છો. તો આખું હશે તો અમે તમને એક સરસ રીતે જવાબ આપી શકશું. નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે યોગેશ કુમાર વંજારાનો. SIP વિડ્રોલ પર ટેક્સ જો બચાવવો હોય તો બચાવી શકાય કે નહીં? સો આના માટે પ્રીતિજી જે આપણે સમજીએ છીએ કે તમારે લોંગ ટર્મમાં તમે ઇન્વેસ્ટ કરો છો, લોંગ ટર્મ ઇક્વિટી માટે છે 1 વર્ષ તમે એમાં નિવેશ રહ્યા છો કે નહીં. હવે જ્યારે SIP આવે છે તો હર SIP થી 1 વર્ષ સુધી તમે જો એમાં નિવેશ રહ્યો તો એ થઈ ગયું તમારું લોંગ ટર્મ. એવું નથી કે તમે SIP ચાલુ કરી 1 વર્ષ માટે તો 12th મંથમાં જે તમારી SIP ગઈ છે ખાલી 1 મંથ માટે જ ઇન્વેસ્ટેડ રહી છે. તો હરેક SIP તમારે સમજીને ચાલવાની છે 1 વર્ષ સુધી રહ્યા છો કે નહીં. સો આમાં ટેક્સ બચાવવાનો સિમ્પલ લોજિક એ છે કે તમે 1 લાખ સુધીનો જે ગેઇન છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એના પર કોઈ ટેક્સ લાગતો નથી.
તો માનો કે તમે 5 લાખ રૂપિયા એસઆઈપીથી ઇન્વેસ્ટ કર્યા છે ઓવર ધ પીરિયડ ઓફ 5 યર્સ. હવે તમારો એ કોર્પસ થઈ ગયો છે 8-9 લાખ રૂપિયાનો. તો તમે એને 3 થી 4 વર્ષમાં સ્પ્લિટ કરો અને પોસિબલ હોય તો 1 લાખ રૂપિયા સુધીનો જો ગેઇન બુક કરો તો આમાં પૈસા બચી શકે એમ છે, કારણ કે 1 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ છે નહીં. ફોર એક્ઝામ્પલ 5 લાખના જો તમારા 8 લાખ થયા છે અને તમે ફર્સ્ટ યર એને વિડ્રો કરો ત્યારે એમાં એક કેપિટલ મતલબ જે તમે ઇન્વેસ્ટ કર્યું છે એ ઇન્વેસ્ટેડ અમાઉન્ટ પણ છે અને એમાં થોડો પ્રોફિટ પણ છે. તો જ્યાં સુધી જે પ્રોફિટવાળું એલિમેન્ટ છે, ભલે તમે એકસાથે 2 લાખ વિડ્રો કર્યા 8માંથી, પણ એ જે 2 લાખ છે એમાં જે અમાઉન્ટમાં જે કેપિટલ જે તમે ઇન્વેસ્ટેડ અમાઉન્ટ છે એ અને પ્રોફિટ, જો જે પ્રોફિટનો અમાઉન્ટ છે 1 લાખ કરતાં ક્રોસ નથી કરતું તો તમને આ બેનિફિટ મળશે. આનો એક સિમ્પલ તરીકો છે કે તમે SWP કરી નાખો. તો એ SWP કરીને તમે આ એક બેનિફિટ લઈ શકો છો, પણ એ ધ્યાન રાખવાનું છે કે તમારો ગેઇન 1 લાખ ઉપર ક્રોસ થશે તો તમારે 1 લાખ ઉપર 10% ટેક્સ આપવો પડશે. તો તમારે એક બેકવર્ડ મેથ્સ કરવું પડશે અને 1 લાખની અંદર જો તમારું ગેઇન હશે તો તમને ટેક્સ નહીં લાગે. એટલે SWPથી તમે કરી શકો છો, જે તમને એક ઇન્ડિકેશન આપશે કે તમે કઈ રીતના ક્રોસ કરો છો કે નથી કરતા. નેક્સ્ટ સવાલ રાજેશ રાણાનો આવી રહ્યો છે. 3,000 રૂપિયાનું રોકાણ ICICI પ્રુડેન્શિયલ બ્લુ ચિપ ફંડમાં એ કરવા ઈચ્છી રહ્યા છે, તો અહીંયા કરી શકાય રોકાણ? પ્રીતિજી, જેમ આપણે વાત કરીએ, હું નોર્મલી સજેસ્ટ કરું છું કે લાર્જ કેપ ફંડ જે કેટેગરી છે, નથિંગ અબાઉટ ધ ICICI પ્રુડેન્શિયલ બ્લુ ચિપ, આ એક લાર્જ કેપ કેટેગરીનો ફંડ છે. સો લાર્જ કેપમાં ઓલરેડી આલ્ફા જનરેશનનો ઇશ્યુ થઈ રહ્યો છે કે એ ફંડ આઉટ પરફોર્મ નથી કરી શકતા જે બેન્ચમાર્ક છે એને. તો હું સજેસ્ટ કરીશ કે લાર્જ કેપ કેટેગરીમાં ઇન્વેસ્ટ ન કરતા તમારે જે લાર્જ કેપ અલોકેશન જોવે છે પોર્ટફોલિયોમાં, એ ફ્લેક્સી કેપ યા લાર્જ એન્ડ મિડ કેપ યા મલ્ટી કેપથી આવો તો એ બેટર રહેશે, કારણ કે ત્યાં તમને રિટર્ન બેટર મળશે અને ઇન્ડેક્સને આઉટ પરફોર્મ કરવાના ચાન્સીસ છે જે તમારો બેન્ચમાર્ક છે એને. તો એઝ અ કેટેગરી જ હું ના પાડીશ કે લાર્જ કેપ કેટેગરીમાં ન જાઓ અને મોસ્ટલી ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ યા તો લાર્જ એન્ડ મિડ કેપમાં જાઓ. ઓકે, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ અથવા લાર્જ એન્ડ મિડ કેપમાં જાઓ. બ્લુ ચિપ, લાર્જ કેપમાં હમણાં તમે રોકાણ નહીં કરો અને તમને આ 3 વિકલ્પ આપ્યા છે એમાંથી તમે ચૂઝ કરી શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો નીતિશભાઈ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ આપને એકવાર ફરીથી યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો અને એ પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. આના માટે તમારે શું કરવું પડશે? તો તમારે સ્ક્રીન પરના QR કોડને સ્કેન કરવો પડશે અને તમે માર્કેટને લગતી બધી જ જાણકારી મેળવી શકશો. અને સાથે જ મને આપશો રજા, પણ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.